અમદાવાદમાં સોશિયલ મીડિયા દ્વારા સગીરાને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મની ઘટના બની છે। પોલીસે આરોપીની ધરપકડ કરી છે। આપને ટીવી સ્ક્રીન પર એ દુષ્કર્મીને જોઈ શકો છો। ઈસનપુરની સગીરાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સ્નેપચેટ દ્વારા પાલનપુરના યુવક સાથે સંપર્ક કરવામાં આવ્યો। બંને છેલ્લા 2 મહિનાથી યુવક જોડે દિવસ રાત વાતચીત કરતી હતી અને આ દરમિયાન બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા। સગીરા ઘરેથી ખોટું બોલી યુવક સાથે નાસી ગઈ હતી, પરંતુ યુવકે સગીરાને હોટલમાં લઈ જઈ દુષ્કર્માચ રીતે ફરાર થઈ ગયો હતો। આ અંગે સગીરાના માતા પિતાને જાણ થતાં 2 યુવકો હસન અને વકાસ સામે ફરિયાદ નોંધાવી। પોલીસે આરોપી હસનની ધરપકડ કરી ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે। આ કામના આરોપી છે તેઓ બંને સોશિયલ મીડિયા સ્નેપચેટના માધ્યમથી 2 મહિના અગાઉ એકબીજા વચ્ચે વાત થયેલી હતી। ત્યારબાદ નંબર એકબીજાનો લઈને કન્ટિન્યુઅસલી તેઓ સાથે સંપર્કમાં હતા। આ અગાઉ પણ 15 દિવસ અગાઉ આ કામના જે આરોપી છે તેઓ અમદાવાદ આવીને પાલનપુરથી અમદાવાદ આવીને એકવાર આ કામના ભોગ બનનારને મળેલ હતા। ત્યારબાદ બીજી વખત ગત 21 તારીખે આવીને તેઓને ત્યાંથી લઈ જઈને પાલડી વિસ્તારમાં રહેલ એક હોટલમાં લઈ ગયા હતા અને તેઓ સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધેલ હતા અને તેઓને અપહરણ કરેલ હતા। પોલીસ તપાસમાં સામે આવ્યું કે પ્રેમમાં પાગલ સગીરા યુવકની તે શોધવા પાલનપુર સુધી પહોંચી ગઈ અને બીજી તરફ સગીરા મોડી રાત સુધી ઘરે પરત નહીં ફરતા ચિંતાતુર બનેલા માતા પિતા પોલીસ મથકે દોડી આવ્યા અને આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસે સગીરાની ભાળ મેળવવાની શરૂઆત કરી। ત્યારબાદ બીજા દિવસે સવારે સગીરા ઘરે આવી ગઈ હતી। ત્યારબાદ માતા પિતાએ સગીરાને પૂછતા આરોપીઓની હકીકત જણાવી હતી। સાથે જ સગીરા તેની સાથે તેની સહેલીની પણ તે સાથે લઈ ગઈ હતી। આરોપીઓએ અન્ય યુવતી સાથે કૃત્ય કર્યું છે કે કેમ તે અંગે પણ હવે તપાસ હાથ ધરવામાં આવી છે। આ તેના મિત્ર હતા, તે મિત્ર પણ બીજા અન્ય જે આ કામના ભોગ બનનાર છે તેઓની સહેલીને પણ સાથે લઈને ગયા હતા। તો બંને વિરુદ્ધ જે આગળની કાર્યવાહી છે તે પોલીસ કરી રહી છે।